સવારમાં ઉઠી ભોર ભઈ વ્રજની અંદર કાંઈ મને એમ થતું કે મારા કનૈયો મારો છોકરો આ મારું માખણ કેમ નથી ખાતો, આ વ્રજની ગોપીઓનું માખણ ખાવા જાય. કારણ કે હું મારા લાલા માટે હું નથી બનાવતી, મારા નોકરો બનાવે છે. એટલા માટે એ ગોપીએ આજે પોતાના લાલા માટે પોતે તૈયાર કર્યું માખણ બનાવવાનું કે આજે મારા લાલા માટે હું સવારે નવનીત બનાવે અને લાલો મારું માખણ ખાશે. સવારમાં ગોપી યશોદા ઉઠી, ભોર ભઈ સ્નાન કરી પૂજા કરી એ વૃંદાવનની અંદર ગોવાળો પ્રભાતિયા ગાતા હતા. ગાયોનો અવાજ આવતો હતો, ઘંટડીનો અવાજ આવતો હતો. કોઈ ગોવાળ દૂરથી વાંસળીના સૂર છેડી રહ્યો હતો. બ્રજમાં ભોર ભઈ હવાર પીડી અને માં સવારમાં ઉઠી. પ્રભાતિયા સંભળાય છે માને. માં સવારે ઉઠી, સ્થૂળ શરીર, સફેદ સાડી પહેરી, પેડમાં કંદોરો, હાથમાં ચૂડી, કાનમાં કડી પહેરી છે, બુટી પહેરી છે સોનાની, નથડી પહેરી, ટીકો લગાડ્યો છે યશોદાએ, સોનાનો હાર, સ્થૂળ શરીર છે. હવારમાં ઉઠી યશોદા ભોર ભઈ અને મોટી બધી ગોળી, એ ગોળીની અંદર દહીં અને હવે એને વલોવે છે. એ વલોવતી થાય ઘમ ઘમ આવો અવાજ આવે. યાની યાન ગીતાની તદબાલ ચરિતાની છે દધી નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયતે. યાની યાની અગીતાની માં એ ઘમ ઘમ પોતાનું એ વલોણું હાકે છે. ચૂડીનો અવાજ આવ્યો, ખન ખન. શરીર આમ થાય, કંદોરો, ઝાંઝરી, બુટી, નથડી. હવારમાં નંદાલયમાં એવું સંગીત ઉત્પન્ન થયું. વગર સંગીતના સાધને માના શરીરમાંથી, યશોદાના શરીરમાંથી સંગીત ઉત્પન્ન થયું. ક્ષોમંબાસે પ્રતિઘટતે વિભ્રતિ સૂત્રનંદ પુત્ર સ્નેહમ સૃગદ્વૈગ દાદકંબંત શુભ્રો રજ્યા કરસે શ્રમભુજતલ કંગણો કુંડલે છે શ્વિન્નમ વક્ત્રમ કબલ વિગલાન માલતી નિર્મમંદ. માં ભોર ભઈ અને માએ સવારે ઉઠી અને લાલા માટે દધી મંથન કરે છે. એ મંથન કરતા કરતા લાલો કૃષ્ણ જેવી જેવી નાનો હતો અને જે જે લીલા કરતો ને, માં મનોમન એનું સ્મરણ કરતી જાય. મનમાં લાલાનું ચરિત્ર અને કામ કૃષ્ણનું, લાલાનું. આજે લાલા માટે, કૃષ્ણ માટે દધી મંથન કરે છે અને મનમાં આંખો બંધ કરીને કૃષ્ણના ચરિત્ર કે કૃષ્ણ જ્યારે નાનો હતો ત્યારે શું કરતો. એકવાર માએ વિચાર કર્યો, એકવાર સવારે ઉઠી ઉઠીને કૃષ્ણ મારી પાછળ આવીને મને લપટાઈ ગયો અને યશોદાને પૂછ્યું, ઓ મૈયા, ઓ યશોદા, આ તારી ચોટલી જેવી મારી ચોટલી કેદી થાય? હે મૈયા, આ ચોટલાને દેખાડીને માએ ચોટલામાં વેણી ગૂંથી હતી. ઓ મૈયા, આ તારા ચોટલા જેવી મારી ચોટલી કેદી થાય? અને ત્યારે માં યશોદા બોલી, ઓ લાલા, લોટા ભરકર દૂધ પીઓગા ના, એક લોટો ભરીને દૂધ પીને ત્યારે મારા ચોટલા જેવી તારી ચોટલી થાય. અને લાલાએ તરત માને કીધું, જા માં, હાલ અત્યારે જ લઈ આવ, હાલ એક લોટો ભરીને દૂધ લઈ આવ, મારે મારી ચોટલી મોટી કરવી છે. અને માં ગઈ અંદર, દૂધ લઈ આવી. લાલો દૂધ પીતો જાય.
ચોટલીને જોતો દે અરીસામાં. દૂધ પીવે ચોટલીને જોવે. કભી बढ़ेंगी छोटी मैया मारी, कभी बढ़ेंगी छोटी, कभी बढ़ेगी छोटी मैया मोरी, कभी बढ़ेगी छोटी, कभी बढ़ेंगी छोटी मैया मोरी, कभी बढ़ेंगी कभी बढ़ेगी छोटी मैया मोरी, कभी बढ़ेगी छोटी। प्रात समय उठ के ब्रज बाला, गावत मंगल गीत रसाला। रात समय गावत मंगल गीत रसाला। हवार हवार में उठीन प्रात समय उठ के ब्रजबाला, मां यशोदा हवार उठीन लाला माटे दधी मंथन करे। ओ मैया मारी तोटली केदी मोटी थाय, अरीसम जोतो जाय दूध पीतो जाय, अरीसम जोवे ચોટલી નામ જોવે દૂધ પીવે. ઓ માં મારી ચોટલી ટાટલી મોટી નો થઈ. અરે લાલા એક દિવસમાં ચોટલી મોટી નો થાય, કાયમ દૂધ પીને તો તારી ચોટલી મોટી થાય. આવી લાલાની દિવ્ય લીલા. મથન કરે મોહન યસ ગાવે, મોથન કરે મોહન યસ ગાવે, મથન કરે મોહન યસ ગાવે, મથન કરે મોહન યસ ગાવે, સુમિર સુમિર હરી ગુણ ગાવે, સુમિર સુમિર હરી ગુણ ગાવે, સુમિર સુમિર હરી ગુણ ગાવે. એક વાર લાલાએ શું કીધું? માં યશોદા હવારમાં મથન કરે છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે, દધી નિર્મથને કાલે સ્મરંતી તાન્યાગતે. એક વાર આ લાલો રાત્રિના સમયે સાંજનો સમય થયો, પૂનમનો ચંદ્રમા ઉગ્યો હતો અને લાલો બહારથી આવ્યો બજારમાંથી, અને બજારમાંથી આવી અને માને કે હાલમાં બહાર હાલ. માં અંદર કામ કરતી હતી ઘરમાં. હવે મૈયા બહાર હાલ. પણ લાલા શું છે તું? નહીં માં તું પેલા બહાર હાલ. હાલ માને ઊભી કરી અને માં આવી બહાર. બહાર આવીને કે માં જો આકાશમાં ચંદ્રમા ઉગ્યો ને ચાંદો, એ માં એ મને ચાંદો લઈ આવી દે. અરે લાલા ઈ ચાંદો ન આવે, તું કઈક બીજું માં બીજું તને લે હાથી લઈ દો. નહીં માં મને હાથી ન ભાવે. ઓ લાલા તારા માટે લે ઘોડા લઈ દો. નહીં માં મને ઘોડા ન ભાવે, મને મારે ચાંદો જોઈએ માં. અરે પણ લાલા ઈ ચાંદો ન આવે. ચંદ કિલોના લાદો મોરી મૈયા, ચંદ કિલોના લાદો, ચંદ્ર ખિલોના લાદો મૈયા મોરી, ચંદ્ર ખિલોના લાદો, ચંદ કિલોના લાદો મેરી મૈયા, ચંદ કિલોના લાદો, ચંદ્ર ખિલોના લાદો મૈયા મોરી, ચંદ્ર ખિલોના લાદો. માં મને ગમી દે આકાશમાંથી ચાંદો લઈ આવી દે. માં ને લાલો બે કૃષ્ણ બે બોલે છે ને ત્યાં રોહિણી એવા. રોહિણી કીધું બેન શું છે આ લાલો હું તોફાન કરે? અરે લાલો કૃષ્ણ જો ને આ ન હોય ને એવું માગે. શું માગે છે આ કૃષ્ણ? એવું કે છે કે અમને ચાંદો લઈ આવી દે. હવે મારે ચાંદો કેમ લઈ આવી દેવો? એને હાથી ઘોડા આવું કાંઈ જોતું નથી, એને ચાંદો જોઈએ છે. રોહિણી કીધું બેન ઉભી રહે. રોહિણી ગયા અંદર, મોટો ત્રાસ લઈ આવ્યા, ફળિયામાં રાખ્યો. ત્રાસ રાખીને એમાં પાણી ભર્યું.